બહારનું શું કામનું, અંદરનું? તો જો આપણા ઋષિઓને મૂર્ખા નતા, બહાર જ જઈ આવ્યા હતા એ લોકો. હા, અંદર એક નકશો મળ્યો આ લોકોને 6000 વર્ષ જૂનો, હા, વૈજ્ઞાનિક. પછી એમાં આખા દુનિયાનો નકશો છે. તે કારણ આ તો બધું આમાં ઘણી ભૂલો એ લોકોને દેખાય કે હોય કે આ 6 વર્ષ પહેલાનું છે એટલે સંભવ છે. પણ આ લોકો જયારે સ્પેસમાં જતા હતા, 100 માઇલ ઉપરથી જે ફોટો પાડ્યો ને એના નકશો એક, તો એ લોકો મૂર્ખા નતા. આ લોકો 100 માઇલ તો ઉપર ગયેલા જ છે 5000 વર્ષ પહેલા. આ પ્રૂફ ઉપરથી, એથી વધારે ગયા તો ભગવાન, પણ આટલું તો ગયા જ છે. પ્રૂફ છે કે આ નકશો ને આ ફોટો એક થઈ જાય છે. જેવું છે એટલે આપણા બહાર સાગર સિંહ ગયા એ ઉપરાંત પેલું અંદર ગયા છે. અંદર બધું વાંચો, ઉપનિષદ, ગીતા, ભાગવત, બધું અંદરનો મામલો છે. આ આંતર વૈભવ છે. આ બહારનું બધું કચરો નથી. આ તો જેમાં એ લોકો ઉતર્યા એટલે આપણે આ જો સમજમાં આવી જાય, આપણે તમે કોણ છો, શું કારણ, શું કરી રહ્યા છો, આની સ્પષ્ટતા થઈ જાય ને બસ પતી ગયું. જીવનમાં સમાધાન, શાંતિ, બેલેન્સ, સમતુલા. જો આ ના થાય ત્યાં સુધી ઊંચું નીચું થવાનું, દુઃખ સુખ આ તે બધું એમાં લેવી જવાના, આમ થવાનું તેમ થવાનું. જો એટલે કોઈ અમેરિકા જતો હોય ત્યાં વરાવા જાઓ, દુઃખ થાય છે, રાજી થાય કે ઓહો અમેરિકા જઈને મોટી ડિગ્રી પ્રાપ્ત કરશે, પૈસા કમાશે બધું. તો કોઈ મરી જાય તો દુઃખ ના થાય. હા, જો આ સમજણ હોય તો અક્ષરધામમાં જાય છે, શાનું દુઃખ થાય? જો ના હોય તો રડ્યા કરે. મગનભાઈ એવું જ કર્યું તો આફ્રિકા રાય, એમને કહ્યું કે મને મહારાજ તેડવા આવવાના છે પરમ દિવસે 10 વાગે, મારી સ્મશાન યાત્રા બેન્ડ વાજાથી કાઢજો. હું કહે મારો મરતો નથી, ભગવાનના ધામમાં જઉં છું, મહારાજ તેડવા આવે છે, હસ્તમિલાપ થાય છે. તે વખતે રડવાનું હોય, પુરુષ સ્ત્રી પરણતા તે રડવાનું હોય. એવું છે અને એવું જ થયું. ભગવાન 10 વાગે બરાબર આવીને તેડી ગયા અને આ લોકો 3-4 બેન્ડ લાયા હતા અને ધામધૂમ 10,000 ભેગી ધામધૂમ નગર યાત્રા કરી, સ્મશાન યાત્રા નહીં. બોલો, તો જો જ્ઞાન હોય તો પ્રશ્ન ના થાય. સત્સંગ આ છે. સત એટલે આત્મા, સત આત્માનો સંગી એ સત્સંગી. આપણે તિલક ચોલ્લો કર્યા કે બરાબર છે, એ પ્રાથમિક છે, પ્રાઇમરી. આટલાય સત્સંગી નથી થવાતું. આત્મારૂપ થવો છો, વર્તો છો તો સત્સંગી. 4 આના સત્સંગી, 8 આના, 12 આના, 16 આની સત્સંગી ક્યારે? આત્મારૂપ થઈને પરમાત્મા રહે એ 16 આની સત્સંગ. ભગતજીમાં જે કહ્યું, સ્વામી કહ્યું શું માગ જીવ સત્સંગી થાય. આટલા વર્ષ જીવ સત્સંગ છે. આપણે સત્સંગ અરે બાપ દાદાના વખતથી હું સમજો છો, લો ઉતારો આપો એટલા માટે, બાકી નહીં. એક ભાઈ તો ચિઠ્ઠી લઈને આવ્યા અને કે ગોપાલ સાંઈ મુક્તાન જસમાન કેવડાય. જસ્તો પકડ કે 100 વર્ષ પહેલા થઈ ગયા છે, અત્યારે ક્યાંથી જસમાન કેવડાય? આવું ખોટો ઉપયોગ કરે તો જ બધી ગડબડ થાય એમ છે. જો આપણે એટલે સત્સંગ આ છે. આત્મા સંધી ભક્તિ તો કરીએ છીએ. જો મહારાજનો આપણો ધ્યેય શું છે? બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવાની છે. આપણે દેહરૂપ થઈને ભક્તિ કરે એટલે કજ્યા ને કંકાશ ને અહમ ને મારું તારું ને માનની ઈચ્છા હોય ને બધું થાય, બધો કચરો અંદર આવે. બ્રહ્મરૂપ થઈને કરે તો કોઈ કચરો નહીં, સીધા તમે ને ભગવાન, બીજું બધું વચ્ચે આવરણ નીકળી જાય અને એ ભક્તિ કઈ જુદી થાય. એટલે આપણે અહીંયા પહોંચવાનું આ જાણવાનું છે. આવતીકાલે સદાન સાંઈ મહારાજ.
કદાચ કોક તે અપમાન થઈ જાય, નિયમ લઈ લે. હવે આ મંદિર પગ મૂકે બીજો, કરોડો જન્મના કમાઈના કારણે આ સત્સંગનો યોગ થયો અને એક આટલામાં ખોઈ નાખીએ. તમે કોઈ મોટું બગીચો બનાવે અને એમાં પછી ફૂલ બધા ચંપા ને ચમેલી મોગરા ને બધાનો અર્ક કાઢે, આપણે અત્તર બનાવે, પછી ગટરમાં ઢોરી નાખે. એના જેવું થયું. કરોડો જન્મના આપણે મનાતું નથી. બાકી આ સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે. અહીં સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં 32 વખત આવ્યા છે. અહીં ધર્મજમાં ગયા નથી, ભારેલ ગયા નથી, આ બીજા કોઈ અહીંયા જ 32 વખત આવ્યા. તો આ આજુબાજુ 1-2 વાર તો જઈ આવે કે નહીં? નથી ગયા. તો આપણે કેટલા ભાગ્યશાળી છે, કેટલા પવિત્ર, કેટલું ઉત્તમ સ્થાન છે આ બોચાસન ગામ જ. તો ગુણાતીતાન સ્વામી પણ આવેલા. ગુણાતીતાન સ્વામી તો નગર યાત્રા નીકળેલી બોચાસનમાં. ભગતજી આવેલા, શાસ્ત્રી મહારાજ તો મંદિર જ બનાવ્યું છે. યોગી આપા આ સ્કૂલ બનાવી છે. પછી પ્રમુખ સ્વામી તો કેટલી વાર ચાલુ છે. અને આપણે બોચાસન વાસી તરીકે ઓળખાય છે. અમે દેશ પરદેશ બધે ફરીએ છીએ તો અમને બોચાસન વાળા સાધુ કે હા, બોચાસન કોઈ જન્મ્યા જ નથી તો બોચાસન વાળા એવું છે. બોચાસનું બ્રેન્ડ વાગી ગયો, સિક્કો BAPS. તો આપણને મહિમા નથી. ઘર કી મુર્ગી દાર બરાબર. મહિમા ના એને વાંધો નથી, ઉપરથી નિંદા ટીકા દ્રોહ કરેલા માઇનસમાં જાય. કાટનું ગોપીચંદન કરે. જો આપણે મતદાન મૂળ કારણ માન છે. તમે માન આપે ને ઉપડે ગાડી, પણ ક્યાં સુધી માન આપવાનું?